ચલો બાદબાકી માટે સાપેક્ષ ત્રુટી તો હમણાં લીધેલું હતું કે ડેલ્ટા એક્સ બાર અપોન એક્સ બાર અથવા આંશિક ત્રુટી ડેલ્ટા એક્સ બાર એટલે કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી અને અહીંયા શું આવશે એ માઇનસ બી અને પ્રતિશત ત્રુટી equal to delta x bar upon x bar गुणिया 100%. Therefore delta a plus delta b upon a minus b गुणिया શું લખાય 100%. ઓકે બાદ બાકીની અંદર લીધું આપણે. હવે આપણે લેવાનું છે ગુણાકાર ભાગાકાર. ગુણાકારમાં ત્રુટી તો ગુણાકારની અંદર આપણે ત્રુટી લેવાની છે. તો કોઈ પણ બે ભૌતિક રાશિ a અને b આપણે લીધી હતી. બે ભૌતિક રાશિ છે a અને b. આ બેનો શું કરો છો ગુણાકાર કરો. મળતી નવી ભૌતિક રાશિ કઈ છે x. હવે એના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા એ મહત્તમ નિરપેક્ષ ત્રુટી b ના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા b લો ત્રુટી અને પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી એ ડેલ્ટા x લઉં છું. ઓકે તો હવે આની અંદર x ના બદલે મૂકું x પ્લસ ઓ માઈનસ ડેલ્ટા x. ઓકે એના બદલે મૂકું a પ્લસ ઓ માઈનસ ડેલ્ટા a. b ના બદલે મૂકું b પ્લસ ઓ માઈનસ ડેલ્ટા b. કિંમત આમાં મૂકી દઈએ. x ના બદલે x પ્લસ ઓ માઈનસ ડેલ્ટા x. એના બદલે a પ્લસ ઓ માઈનસ ડેલ્ટા a. b ના બદલે b પ્લસ ઓ માઈનસ ડેલ્ટા b. તો લઈએ આનો આની સાથે ગુણાકાર a ઇન્ટુ b. આનો આની સાથે ગુણાકાર પ્લસ ઓ માઈનસ a ઇન્ટુ ડેલ્ટા b. આનો આની સાથે ગુણાકાર b ડેલ્ટા a. આનો આની સાથે ગુણાકાર પ્લસ ઓ માઈનસ ડેલ્ટા a ડેલ્ટા b. ઓકે આ x પ્લસ ઓ માઈનસ ડેલ્ટા x આપણે લખી શકીએ છીએ. ઓકે હવે જોઈ શકો છો a ઇન્ટુ b એટલે x છે તો ઉડી જાય અથવા x વડે ડિવાઈડ કરી દેશું. બધી બાજુએ x વડે ડિવાઈડ કરું તો અહીંયા 1 પ્લસ ડેલ્ટા x બાય x અહીંયા ab upon x plus or minus a delta b upon x plus or minus b delta a upon x plus or minus delta a delta b upon x. તો જોઈ શકો x equal to ab છે તો આ 1 થશે તો 1 plus or minus delta x by x 1 plus or minus a delta b upon ab plus or minus b delta a upon ab plus or minus delta a delta b upon ab. 1 cancel plus or minus delta x by x plus or minus a cancel delta b by b plus or minus delta a by a. અને આ 0 લેશું. 0 શા માટે આ ઇગ્નોર કરાશે. ઇગ્નોર શા માટે ઇગ્નોર કરાય કે ધારો કે માપનમાં ત્રુટી ડેલ્ટા એ હું લઉં છું 0.001. b ના માપનમાં ત્રુટી લઉં છું 0.002. બેનો ગુણાકાર કરો ડેલ્ટા એ ડેલ્ટા b એટલે 0.001 into 0.002 તો તમને મળે 0.0002 આટલું આપણને મળે જે 1 2 3 4 5 તો નિયર અબાઉટ કોની નજીક આવશે 0 ની નજીક આવે. એટલે ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા બી ખૂબ જ નાનું હોવાથી આપણે એને શું કરી દઈએ અવગણી દઈએ. તેથી ડેલ્ટા એક્સ બાય એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. ઓકે તો ડેલ્ટા એક્સ બાય એક્સ એટલે તમારે છે સાપેક્ષ ત્રુટી. તો અહીંયા લખી શકો કે ગુણાકાર કરવામાં આવે ત્યારે પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી પ્રત્યેક ભૌતિક રાશિના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે. લખીએ જ્યારે કોઈ પણ
બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે ત્યારે પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ પ્રત્યેક ભૌતિક રાશિના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ઓકે, તો ફરી પાછું આપણે અહીંયા લઈએ છીએ. ગુણાકારમાં ત્રુટિ ખૂબ જ અગત્યનું છે કે ધારો કે કોઈ બે ભૌતિક રાશિ a અને b છે બરાબર x, આ બેનો ગુણાકાર કરો તો મળતી પરિણામી ભૌતિક રાશિ x = a * b મળે. એના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a છે, b ના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા b છે અને પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા x છે. તો આ ઇક્વેશનમાં x ના બદલે x ± ડેલ્ટા x મૂકીએ, a ના બદલે a ± ડેલ્ટા a મૂકીએ, b ના બદલે b ± ડેલ્ટા b મૂકીએ. એ કિંમત મૂકી દીધી. હવે આનો અંદર ગુણાકાર કરો a * b, એનો આની સાથે ± a * ડેલ્ટા b, આનો આની સાથે b * ડેલ્ટા a, આ બેનો સાથે ± ડેલ્ટા a ડેલ્ટા b. x વડે ડિવાઈડ કરો તો અહીંયા 1 વધશે, અહીંયા ડેલ્ટા x / x, અહીંયા x વડે ડિવાઈડ કરી દીધું. પણ x ની કિંમત છે ab, તો અહીંયા મૂકી દે ab. 1 ± ડેલ્ટા x / x, તો ab મૂકો તો આ કેન્સલ થશે. અહીં x બરાબર ab ab ab, a કેન્સલ, b કેન્સલ, તો અહીંયા ડેલ્ટા b / b વધશે, અહીંયા ડેલ્ટા a / a વધે. બે બાજુથી a શું થશે? કેન્સલ. છેલ્લા પદને આપણે અવગણીએ છીએ. શા માટે? કારણ કે ધારો કે ડેલ્ટા એ ત્રુટિ ખૂબ જ નાની હોય, 0.001 હોય, ડેલ્ટા b 0.002 હોય, તો ડેલ્ટા a * ડેલ્ટા b કરો તો 0.5 ટાઈમ્સ 0 * 2 0.2. ઓકે, તો મીન્સ કે આ 0 ની નજીક મળે છે, એટલે આ પદને શું કરીએ? અવગણવામાં આવે છે. તો આ ત્રણ પદ વધે, 1 1 કેન્સલ, ડેલ્ટા x / x = ડેલ્ટા a / a પ્લસ ડેલ્ટા b / b. તો જ્યારે કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે ત્યારે પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ પ્રત્યેક ભૌતિક રાશિના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ખૂબ જ અગત્યનું પરિણામ છે, આ આપણે યાદ રાખવાનું છે, દાખલા MCQ માં ઉપયોગી છે. ચલો, માપનમાં ત્રુટિ. તો ગુણાકારની અંદર સાપેક્ષ ત્રુટિ. તો આપણે લીધેલું હતું ડેલ્ટા x / x = ડેલ્ટા a / a પ્લસ ડેલ્ટા b / b. તો કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવામાં આવે ત્યારે માપનમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ પ્રત્યેક ભૌતિક રાશિના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. પ્રતિશત ત્રુટિ 100 વડે ગુણાકાર કરો એટલે ડેલ્ટા x / x * 100% બરાબર ડેલ્ટા a / a પ્લસ ડેલ્ટા b / b * 100% થશે. ઓકે, હવે ભાગાકારમાં ત્રુટિ. ધારો કે કોઈ બે ભૌતિક રાશિઓ a અને b છે, બેનો ભાગાકાર કરવામાં આવે તો મળતી પરિણામી રાશિ કઈ થશે? x. તો x બરાબર a/b. હવે લઈ એના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a છે, b ના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા b છે, x ના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા x છે. તો x બરાબર આપણે લખી શકીએ x ± ડેલ્ટા x, a બરાબર લખી શકીએ a ± ડેલ્ટા a, b બરાબર લખી શકીએ b ± ડેલ્ટા b. બધી કિંમત આમાં મૂકો તો x બરાબર a ± ડેલ્ટા a / a, b ± ડેલ્ટા b. હવે ઉપરથી a કોમન કાઢીએ, નીચેથી b કોમન કાઢીએ તો અહીંયા આવશે 1 ± ડેલ્ટા a / a, અહીંયા આવશે 1, અહીંયા ± ડેલ્ટા b / b. તો x ± ડેલ્ટા x = આ આપણને મળે. હવે x ± ડેલ્ટા x a/b 1 ± ડેલ્ટા a / a, આને ઉપર લઈ જાઓ એટલે 1 ± ડેલ્ટા b / b (-1) ઉપર લઈ જાઓ એટલે -1 ઘાત થાય.
હવે બંને બાજુ x વડે ભાગાકાર કરો તો 1 અહીંયા ડેલ્ટા x બાય x આ a upon b બરાબર x 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a અને અહીંયા આ પદની અંદર દ્વિપદી પ્રમેય વાપરો દ્વિપદી પ્રમેય વાપરતા તો દ્વિપદી પ્રમેયમાં શું હોય 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b માઇનસ 1 હોય તો આ ઘાત આગળ લખવાની હોય 1 અહીંયા માઇનસ પ્લસ ડેલ્ટા b બાય b આપણે યાદ રાખીશું જે ગ્રેવિટેશનની અંદર આપણે ડિટેલની અંદર સ્ટડી કરવાના એટલે સૂત્ર આવવાનું છે અને મેથ્સ વાળાને બાયનોમિયલ થિયરમ છે એ આખી થિયરી આવવાની છે તો અહીંયા આપણે આ મળ્યું હવે ગુણાકાર કરો અંદર 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા x બાય x 1 નો 1 સાથે એટલે 1 આનો આની સાથે માઇનસ પ્લસ ડેલ્ટા b બાય b આનો આની સાથે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a આનો આની સાથે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a ડેલ્ટા b બાય b આ ખૂબ જ સૂક્ષ્મ છે એટલે ઇગ્નોર કરીએ જે આપણે લીધેલું હતું એ જ રીતે સમજૂતી મેળવીશું ડેલ્ટા એ 0.001 હોય ડેલ્ટા b 0.002 હોય તો બેનો ગુણાકાર કરો તો 0.5 ટાઈમ્સ 0.2 આપણને મળે જે 0 ની નજીક મળે છે 1 1 જશે તેથી ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a માઇનસ પ્લસ ડેલ્ટા b બાય b તમારે ચાર કિંમત મળશે તો પ્લસ ડેલ્ટા a બાય a માઇનસ ડેલ્ટા b બાય b બીજી પ્લસ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b ત્રીજી માઇનસ ડેલ્ટા a બાય a માઇનસ ડેલ્ટા b બાય b અને અહીંયા માઇનસ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b પણ ત્રુટી જ્યારે લેવાની હોય ત્યારે મેક્સિમમ જ લેવાની મિનિમમ લેવાની નથી તો આ મિનિમમ થાય આ મિનિમમ થાય આ મિનિમમ મેક્સિમમ એટલે બે કેવો હોવો જોઈએ સરવાળો તો મેક્સિમમ થશે તો ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b તો આ ભાગાકારમાં ત્રુટી આપણને મળે છે ઓકે બીજી વાર ફરી પાછું ભાગાકાર માટે કોઈ પણ બે ભૌતિક રાશિનો ભાગાકાર કરીએ છીએ a અને b તો મળતું પરિણામ x છે a ના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા a લો b ના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા b લો અને x ના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા x લઈએ તો x બરાબર x પ્લસ ઓર માઇનસ ડેલ્ટા x અહીંયા મૂકીએ a ના બદલે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અહીંયા મૂકીએ b ના બદલે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અહીંયા મૂકીએ તો x પ્લસ ઓર માઇનસ ડેલ્ટા x ઇક્વલ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બે માંથી ઉપરથી a કોમન કાઢું નીચેથી b કોમન કાઢું તો અહીંયા 1 વધશે અહીંયા ડેલ્ટા a બાય a અહીંયા 1 વધશે અહીંયા ડેલ્ટા b બાય b વધે તેથી x પ્લસ ઓર માઇનસ ડેલ્ટા x ઇક્વલ a upon b અહીંયા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a ઉપર 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b રેઝ ટુ -1 તેથી અહીંયા તમે જોઈ શકો x વડે ડિવાઈડ કરો તમે તો x વડે ડિવાઈડ કરો એટલે 1 ડેલ્ટા x બાય x a upon b બરાબર x છે એટલે આ ઉડી જશે એટલે અહીંયા 1 વધે ઓકે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b -1 દ્વિપદી પ્રમેય વાપરો તો -1 ઘાત અહીંયા આવે તો પ્લસ નું માઇનસ માઇનસ નું સુધે પ્લસ તો દ્વિપદી પ્રમેય હવે આનો આની સાથે ગુણાકાર કરો 1 નો 1 સાથે એટલે 1 1 નો આની સાથે એટલે માઇનસ પ્લસ ડેલ્ટા b બાય b આનો આની સાથે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a આનો આની સાથે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b બાય b આને ઇગ્નોર કરીશું કારણ કે ખૂબ જ નાની કિંમત હશે અને 1 1 બે બાજુથી જશે તો ડેલ્ટા x બાય x પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a માઇનસ પ્લસ ડેલ્ટા b બાય b તો ચાર કિંમત મળે પ્લસ ડેલ્ટા a બાય a માઇનસ ડેલ્ટા b બાય b પ્લસ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b માઇનસ ડેલ્ટા a બાય a માઇનસ ડેલ્ટા b બાય b માઇનસ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b તો ત્રુટી હંમેશા મહત્તમ જ લેવાની હોય છે તો મહત્તમ કયું કહેવાય આ તો આ બધાને આપણે નહીં લઈએ તો મહત્તમ ત્રુટી ધ્યાનમાં લઈએ તો ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b તો આમ કોઈ પણ બે ભૌતિક રાશિનો ભાગાકાર કરવામાં આવે તો પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટી એ પ્રત્યેક ભૌતિક રાશિના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે
ચાલો તો મીન્સ અહીંયા આપણે લીધું ડેલ્ટા એક્સ બાય એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. તો અહીંયા લખી શકીએ કે કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ પ્રત્યેક ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. તો એ સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય. હવે પ્રતિશત ત્રુટિ તો પ્રતિશત ત્રુટિની અંદર લઈએ તો ડેલ્ટા એક્સ બાય એક્સ ગુણ્યા 100%. તો અહીંયા આવે ડેલ્ટા એ બાય એ ગુણ્યા શું લખાય પ્લસ ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100%. ઓકે, આપણે લખી શકીએ છીએ. તો કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ પ્રત્યેક ભૌતિક રાશિના માપનમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય. જ્યારે કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ પ્રત્યેક ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. હવે ઘાતવાળા પદોમાં ત્રુટિ લઈ લઈએ. ઘાતવાળા પદોમાં ત્રુટિ તો આપણી પાસે ખ્યાલ છે x ઇક્વલ ટુ a સ્ક્વેર લો તો x ઇક્વલ ટુ a ઇન્ટુ a લખાય. તો આપણી પાસે x બરાબર a ઇન્ટુ b હતું. તો આમાં હું લખતા હતા ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. અહીંયા લખી શકો છો b ના બદલે અહીંયા શું છે a, તો ડેલ્ટા x બાય x એટલે ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a શું લખાય 2 ડેલ્ટા a બાય a. ઓકે, હવે હું ઘન લઉં x ઇક્વલ ટુ a ક્યુબ તો આને આમ લખી શકે a ઇન્ટુ a ઇન્ટુ a. તો ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a. તો કેટલું થશે ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ 3 ટાઈમ્સ ડેલ્ટા a બાય a. એટલે ઘાત ક્યાં લખવાની? આગળ લખવાની રહેશે. ઓકે, તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું અહીંયા લઉં છું કે ભાગાકાર કરેલો છે તો પણ ત્રુટિનો શું થાય છે? સરવાળો થાય છે. ઓકે, તો આમાં ખાસ યાદ રાખવાનું છે ઘાત હંમેશા ધન લઈને જ આપણે આગળ લખવાની રહેશે. તો બીજું આપણે લખી શકીએ x ઇક્વલ ટુ a રેઝ ટુ n હોય તો ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ n ટાઈમ્સ ડેલ્ટા a બાય a લખાશે. તો ઘાતવાળા પદોની અંદર આ આપણે ત્રુટિ લીધેલી છે. બીજું હવે લઈએ આની અંદર જ ઘાતવાળા પદોની અંદર બીજું એક ઉદાહરણ લઉં છું કે a upon b. ઓકે, તો x ઇક્વલ ટુ a રેઝ ટુ n and b રેઝ ટુ m આ આપણે લખીએ. તો x ઇક્વલ ટુ a રેઝ ટુ n b રેઝ ટુ m. તો x ઇક્વલ ટુ a upon b હતું તો ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b આવ્યું હતું. તો અહીંયા હું લખી શકાય n ડેલ્ટા a બાય a પ્લસ m ડેલ્ટા b બાય b. ઘાત માઇનસ હોય કે પ્લસ હોય ત્રુટિનો હંમેશા શું લેવાનો રહેશે? સરવાળો. આ યાદ રાખવાનું. ગુણાકાર કરો કે ભાગાકાર કરો ત્રુટિનો ઓલવેઝ સરવાળો. સરવાળો કરો કે બાદબાકી ત્રુટિનો ઓલવેઝ શું આવશે? સરવાળો. ત્યાં ડેલ્ટા x બાય x ઇક્વલ ટુ n ડેલ્ટા a બાય a પ્લસ m ડેલ્ટા b બાય b. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ઓકે.